ભુજ તાલુકાના મેઘબર ગામે આપઘાતનો બનાવ બન્યો હતો। 23 વર્ષીય સામ મહેશ્વરીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો, જેને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી। માનકુવા પોલીસે નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે। ગાંધીધામ તાલુકાના ખીડાણા ગામે શ્રીરામ સોસાયટીમાં અરેરાટીજનક બનાવ સામે આવ્યો હતો, જેમાં 10 માસની દિયાંશી પરમાર નામની દીકરી ઘરે રમતી હતી। એ દરમિયાન રમતા રમતા સીડી પરથી પટકાઈ હતી, જેને ગંભીર ઈજાઓ થતા પ્રથમ સારવાર માટે આદિપુર અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવી હતી, પરંતુ બાળાનું મોત થયું હતું, જેને લઈને પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો। જે તે સમયે રાજકોટ પોલીસમાં નોંધ દાખલ થઈ હતી, ત્યાંથી ટ્રાન્સફર થઈને ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભચાઉમાં કસ્ટમ ચોકડી પાસે અકસ્માત થયો હતો, જેમાં 10 વર્ષીય બાળાનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। ભચાઉ પોલીસમાંથી મળતી માહિતી મુજબ કસ્ટમ ચોકડી સર્કલ પાસે બનાવ બન્યો હતો। હતભાગી દીકરી એક્ટિવા પર પાછળ બેસીને જતી હતી। બાપુનગરથી લાયન્સનગર જતી વખતે ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેમાં પાછળ બેઠેલી દીકરી પટકાતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે સારવાર નસીબ થાય તે પહેલા જ મોત થયું હતું। આ બનાવમાં 10 વર્ષીય ધ્રુવીશા બાગ ઝાલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। એક તરફ આગામી ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે। વિદ્યાર્થીઓ તેની તૈયારીમાં પરોવાયેલા રહેતા હોવાથી તેવા જ સમયગાળામાં વાગડમાં ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરીએ આપઘાત કરી લીધો હતો। તેણે લખેલી મરણ ચિઠ્ઠીના આધારે શાળાના પ્રિન્સિપાલ કમ શિક્ષિકાએ આપેલા ત્રાસના કારણે જ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદ થયા બાદ ચોથા દિવસે પણ આરોપીની ધરપકડ ન થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ભીમાસર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની વિશ્વાસ સૌજીભાઈ પરમારે ગત 17મીએ આપઘાત કર્યો હતો। આ કેસમાં પ્રિન્સિપાલ સામે મરવા માટે મજબૂર કરવા અને એટ્રોસિટીની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાયા પહેલા જ આ પ્રિન્સિપાલ ગુમ થઈ ગયા છે। પોલીસ દ્વારા હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી। ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। આ બનાવથી અન્ય વિદ્યાર્થીઓના માનસપટ પર અસર પડી છે। શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે। આ કાર્યક્રમનું સુચારુ આયોજન માટે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું। રિહર્સલ દરમિયાન અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિક કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવોનું ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને અધિક કલેક્ટરે નિહાળી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજનની વિગતો મેળવી હતી। પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને અધિક કલેક્ટરે નિહાળ્યો હતો। આ પ્રસંગે પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, નખત્રાણા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનુસંધાને નખત્રાણામાં વિવિધ સરકારી કચેરીઓ તેમજ ખાનગી ઇમારતોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। પૂર્ણેશ્વર મહાદેવ, મોટા યક્ષ મંદિર સહિતના ધાર્મિક સ્થાનોને પણ તિરંગાની રોશની લગાવાઈ છે। સુરાબાપા હિલ ખાતે ધ્વજની સાથે રોશની પણ લગાવાઈ છે। સમગ્ર જિલ્લામાં આ પ્રમાણે રોશનીના શણગાર સાથે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થઈ રહી છે। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ માંડવીના રમણીય દરિયા કિનારે દેશભક્તિનો માહોલ છવાયો હતો। રાવળપીરના રમણીય દરિયા કિનારે ઇન્ડિયન આર્મી દ્વારા ફ્લેગ ઇન સેરેમોનીનું આયોજન થયું હતું। રાવળપીરના દરિયા કિનારે સૌ પ્રથમ વખત યોજાયેલા કાર્યક્રમને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા। ફ્લેગ ઇન સેરેમની નિમિત્તે સેનાની અલગ અલગ બટાલિયનના જવાનોએ પોતાનું કવત દર્શાવ્યું હતું। આ સાથે સેના દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સવારે રાવળપીરનો દરિયાકાંઠો ભારત માતાની જય ઘોષથી ગાજી ઉઠ્યો હતો। આર્મીના શસ્ત્ર પ્રદર્શન સાથે કોટેશ્વરથી આવેલ જહાજ બોટને નિહાળી લોકો રોમાંચિત થયા હતા। માંડવી અને આસપાસના ગામોની શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ સેના જવાનોના બહાદુરી ભર્યા કવત નિહાળી સુરાવલીઓ અને આર્મી મેનના કરતબોને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। રાવળપીરના દરિયા કિનારે પ્રથમ વખત સેના દ્વારા કરવામાં આવેલ આયોજનમાં હેરિટેજ ગ્રુપ ઓફ હોટલ્સ એન્ડ હોટેલિયન્સ સહિતની સંસ્થા સંગઠનો સહયોગી રહ્યા હતા।
ઇન્ડિયન આર્મી બોલ્ડ ઈગલ એડવેન્ચર દ્વારા આજરોજ રાવળપીરના દરિયા કિનારે ખૂબ જ સુંદર મજાનો કલ્ચરલ અને હથિયારોનો પ્રદર્શનીનું કાર્યક્રમ મૂકવામાં આવ્યું, જેમાં કચ્છના કમાન્ડરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આર્મીની અલગ અલગ બટાલિયન દ્વારા ખૂબ જ સરસ મજાની પ્રદર્શની કરવામાં આવી અને અલગ અલગ કર્તવ્ય યુવાનો દ્વારા બતાવવામાં આવ્યા, જેમાં આખા વિસ્તારની સ્કૂલો કોલેજોના વિદ્યાર્થી અને સિવિલિયન જનરલ પબ્લિક માટે આ આખો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રાવળપીર દાદાનો દરિયા કિનારો જે ખૂબ જ શાંત સુંદર મજાનો છે એમાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આર્મીના આ કાર્યક્રમને સહયોગ બનાવ્યો હતો, એમને ઉત્સાહમાં વધારો કર્યો હતો અને ખાસ યુવાનો, માતાઓ, બહેનો, વડીલો જે પોતે આ કાર્યક્રમમાં ભાગ લઈ અને પોતે પણ આપણી ઇન્ડિયન આર્મી ઉપર વધુને વધુ ગર્વાન્વિત થયા હતા, ત્યારે હું આ સ્થળેથી આપનો મીડિયાનો પણ હું આભાર માનું છું કે આ કાર્યક્રમને આપ પણ આપણી જવાબદારી સમજી અને આને પ્રસિદ્ધ કર્યું છે, એ બદલ આપનો મીડિયાનો પણ હું આભાર માનું છું. વિક્રમ સંવતના પોષ મહિનાની સમાપ્તિને આડે હવે જૂજ દિવસો બાકી રહ્યા છે, છતાં કચ્છવાસીઓને ઠંડીથી ખાસ રાહત મળી નથી. કચ્છમાં ફૂંકાઈ રહેલા ડઘીલા વાયરે ઠંડીની તીવ્રતા વધારી છે. ગઈકાલની તુલનાએ આજે ન્યૂનતમ તાપમાન સામાન્ય ઉંચકાયું હોવા છતાં પવનની ઝડપમાં વધારો થતા લોકોને ઠંડીના ચમકારાથી રાહત મળી નથી. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું લઘુત્તમ તાપમાન આજે અંદાજે 1.5 ડિગ્રીના વધારા સાથે 8.6 ડિગ્રી નોંધાયું હતું. ભુજનું 12.4 અને કંડલાનું 14.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું હતું. પવનની ઝડપ વધી 15 થી 22 કિલોમીટર પ્રતિ કલાક થઈ જતા ઠારની તીવ્રતા વધી હતી. ગત મોડી સાંજથી આજે સવાર સુધી વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. મધ્યાહન સમયે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરેલી રહી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ સૂકું બની રહેશે. તાપમાનમાં સામાન્ય વધઘટનો દોર યથાવત રહેશે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને જાતિ આધારિત ગર્ભ પરીક્ષણ અટકાવવામાં તેમજ દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને આગળ લઈ જવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવેલ છે. સદર બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને 22 જાન્યુઆરી 2025ના 10 વર્ષ પૂર્ણ થનાર હોય ભારત સરકાર દ્વારા નિયત થયેલ લક્ષિત જૂથો, શાળાઓ, કિશોરીઓ, મહિલાઓ, સમુદાયો તેમજ વિભાગો સાથે સંકલન કરીને ઉજવણી કરવાની થાય છે. આ બાબતને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સ્મૃતિવન ભુજ ખાતે એક સામ બેટીઓ કે નામનું આયોજન કરાયું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ શિવ વંદના દ્વારા પ્રાર્થના કરીને કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનોનું સ્વાગત વૃક્ષોના પ્લાન્ટ આપીને કરાયું હતું. સૌપ્રથમ ચિલ્ડ્રન હોમની દીકરીઓ સાથે સાંસદ દ્વારા પ્રાઇડ વોક કરવામાં આવી હતી, જેમાં મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી, ચિલ્ડ્રન હોમના અધ્યક્ષ, નારીગૃહના અધ્યક્ષ પણ વગેરે લોકોએ અનાથ દીકરીઓએ સાથે પ્રાઇડ વોક કર્યું હતું. આ પ્રસંગે વિનોદ ચાવડાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના આ નવીન પહેલને આવકારી હતી. આ કાર્યક્રમમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા કુલ 61 દીકરીઓએ ડાન્સ અને પ્રાઇડ વોક માટે દાવેદારી નોંધાવી હતી, જેમાં ડાન્સ વિથ ડોટર અને પ્રાઇડ વોક વિથ ડોટર એમ 2 કેટેગરીમાં લોકો જોડાયા હતા. વિવિધ કૃતિઓ વડે બેટી બચાવો અને બેટી પઢાઓનો સંદેશ આપ્યો હતો. એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દીકરીઓને મહિલા અને બાળ અધિકારી દ્વારા પ્રમાણપત્ર અને સ્કૂલ બેગ આપીને સન્માનિત કરાયા હતા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતી સખી મંડળની બહેનોને પણ સન્માનિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઈ દીકરીઓનું ગૌરવ વધારવા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર મહિલા અને બાળની ટીમે જહેમત ઉઠાવી હતી. અને આજનો આપણો જે કાર્યક્રમ છે 22 જાન્યુઆરી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા છે, એના માટે આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને આખા ભારતમાં બેટી બચાવો બેટી પઢાઓના 10 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન સમાન યોજના જે આપણી બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે, એની શરૂઆત પાણીપતથી થઈ હતી અને આજે એને પૂરા 10 વર્ષ થયા છે, એટલે આપણે આ ઉજવણી કરી રહ્યા છીએ. અને ખાસ કરીને આપણો કાર્યક્રમનો જે હેતુ છે એ એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમ આપણો છે અને માનનીય જિલ્લા કલેક્ટર શ્રીનું આપણને હંમેશા માર્ગદર્શન રહ્યું છે કે આપણે દીકરીઓ માટે કંઈક નવતર કાર્યક્રમો કરવા જોઈએ. એના માટેથી આપણે આજે એક શામ બેટીઓ કે નામ કાર્યક્રમનું આયોજન કરેલું છે. બેટી બચાવો બેટી પઢાઓ સુંદર સ્લોગન પીએમ સાહેબે આપ્યું છે અને એના અંતર્ગત સુંદર રીતનો કાર્યક્રમ ત્યાં થઈ રહ્યો છે. હું જોકે પ્રથમ વખત આવ્યો પણ મને એમ થયું કે જો મારી દીકરી વહેલી આવી ગઈ હોત તો મને આવા અનેક પ્રોગ્રામની અંદર મને ચાન્સ મળતા હોવાનો, પણ પ્રથમ જયારે હું આવ્યો મને ખબર પડી કે ત્યાં કને એવી દીકરીઓને પણ સન્માન કરવામાં આવે છે કે જે એવી જગ્યાએથી મળેલી હોય
અને એને આટલું સારી રીતે એમને એમનું જયારે આપવામાં આવતું હોય, આટલું બધું માન આપવામાં આવતું હોય, તો એક દીકરીના બાપ તરીકે મને હવે ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે. આજે જે બેટી બચાવો બેટી પઢાવો ને અંતર્ગત જે કચ્છ અને મહિલા અને બાળ કલ્યાણ આયોજિત આ કાર્યક્રમ છે, એમાં અમારી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ એ પાર્ટિસિપેટ કર્યું છે, કારણ કે એ બધી દીકરીઓની માં તરીકેની એક મારી જવાબદારી છે અને અમે આખી અમારી ટીમ સાથે આ કાર્યક્રમમાં આપ્યા છીએ અને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરતો આ પ્રોગ્રામ ખરેખર ખૂબ જ સરસ છે અને અવનીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ આ અગાઉ પણ એમને આ પ્રોગ્રામ કરેલો હતો, ત્યારે પણ અમારી સંસ્થાની દીકરીઓએ એમાં હોસ્ટેલ ભાગ લીધો હતો અને પ્રાઇડ વર્ક કર્યું હતું અને એક મધર તરીકે પ્રાઉડ ફીલ કરવાનું મને અવસર મળ્યો બદલ મારું નામ છે ચિંતન અને અમારી દીકરી છે નાઈસા ભટ્ટ. આજે બીજી તરફ પરફોર્મન્સ કર્યો છે, એવો પરફોર્મન્સ છે ને શું આ પરફોર્મન્સ? સૌપ્રથમ તો હું આપણા કચ્છ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના માર્ગદર્શન હેઠળ આજે જે આ એક સ્ટામ્પ બેટીઓ કે નામ સ્મૃતિવન ઓડિટોરિયમમાં જ્યારે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમનું જે આયોજન છે એ આપણા મહિલા બાળ વિકાસ અધિકારી સમગ્ર ટીમનો પણ અમે ખૂબ પહેલા તો અમે આભાર માનીએ છીએ. આજનો જે કાર્યક્રમ છે બેટી પઢાઓ બેટી બચાવો એક સામ બેટીઓ કે નામ, એ લોકોએ રજીસ્ટ્રેશન કરેલું અને એમાં અમે રજીસ્ટ્રેશન કરેલું મેં અને મારી દીકરીએ, કે જે ખાસ કરીને જે વિષય છે એક સામ બેટીઓ કે નામ, તો જે જ્યારે મારી પાસે આ સબ્જેક્ટ વિષય આવ્યો ત્યારે મેં વિચાર્યું કે એવું તો અમે આપણી દીકરી માટે એવું શું કરી શકીએ. ખાલી આપણી દીકરીની જેટલી પણ આપણી સમાજની દીકરીઓ છે એ દરેક દીકરીઓને આપણે લોકોને શું સંદેશો આપી શકીએ, તો એ સંદેશાના માર્ગદર્શન હેઠળ આજે જે અમે પરફોર્મન્સ કર્યું, આપ જોઈ રહ્યા છો કે આટલું સુંદર મજાનું મારી દીકરીનું મેં સરસ મજાનું બેનર બનાવ્યું છે અને મેં જે આજે સોંગ જે પસંદ કર્યું પાપા પગલી, કે જે આપણે દીકરી માટે આપણે જે કંઈ કરી શકીએ એ ઘણું ઓછું છે. એ કાર્યક્રમમાં શું કહે, હું હાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે ઇન્ચાર્જ ફરજ બજાવું છું અને એ આ કાર્યક્રમમાં આયોજક તરીકે ભાગ લેવાનો તો ગર્વ છે જ તે, પરંતુ અમે મારી દીકરી હેજલને એ 3 મહિનાની છે એનું રજીસ્ટ્રેશન કરી અને ડોટર સાથે અમે પ્રાઇડ વોક કરેલું છે અને એનું વધારે ગર્વ અનુભવીએ છીએ. અમે સમાજમાં એ સંદેશો આપવા માંગીએ છીએ કે અમે શું કહે દીકરીનું ગૌરવ વધે એ માટે અમે મારા વ્યવસાયિક મૂલ્યો તો છે જ તે, પણ એ સમાજમાં પણ વધારે એનો પ્રચાર પ્રસાર થાય એટલે અમે જીવનમાં પણ ઉતારીએ. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક ભુજમાં ધ્વજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ખાકી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દેશભક્તિની ભાવના સાથે દેશની આન બાન અને શાન સમા તિરંગાનું વિતરણ કરાયું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનોના હસ્તે તિરંગાનું વિતરણ કરાયું હતું. આ વેળાએ ભુજ બી ડિવિઝન પીઆઈ પીએસઆઈ નગરસેવકો ઉપરાંત સ્થાનિક આગેવાનો વગેરે હાજર રહ્યા હતા. કમલાણી ફળિયા ભીડ બજારના વેપારી મિત્રો સહયોગી બન્યા હતા. ખાકી ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હોદ્દેદારો અને સ્થાનિક યુવાનોએ આયોજન સંભાળ્યું હતું. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વિસ્તારની અંદર ધ્વજ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો આ વર્ષે પણ અમે ધ્વજ વિતરણ કાર્યક્રમ મહેમાનોના હાથે કર્યો હતો, જેની અંદર અમારા વિસ્તારના આગેવાનો અને આપણા સંસદ સભ્ય એવા વિનોદભાઈ ચાવડા સાહેબ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી એ પણ ઉપસ્થિત હતા. પછી એ ડિવિઝન પીઆઈ સાહેબ અને પીએસઆઈ અને એની સમગ્ર ટીમ એ પણ અહીંયા ઉપસ્થિત હતી. અમારા વોર્ડના કાઉન્સિલરો અનિલભાઈ, ધીરેનભાઈ, ઇમરાનભાઈ પરમાર અને અમારા આગેવાન એવા ઇમ્તિયાઝભાઈ ખલીફા, પછી મુશ્તાકભાઈ, અનિલભાઈ દરેક અમારી સાથે જોડાણા હતા અને સવારથી લઈને અત્યાર સુધીનો દરેક જે વિસ્તાર છે અમારા વેપારી ભાઈઓ છે એના સાથે રહી અમે ધ્વજ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો.
મુન્દ્રા પોલીસ મથકમાં પીઆઈ રાકેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વ્યક્તિઓને ખોવાયેલ મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો, જેમાં મોબાઈલ, લેપટોપ, વાહનોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે 16,66,000નો મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. હાજર લોકોને તેમની વસ્તુઓ પ્રાપ્ત થતા ખુશખુશાલ બની ગયા હતા. પોલીસ ખાતામાં પોલીસની કામગીરી ક્યારેક પડકારજનક હોય છે, પણ જે વ્યક્તિની ખોવાયેલ વસ્તુઓ પોલીસ સુપરત કરે એ જ કાર્યક્રમની સાર્થકતા છે. પોલીસની જે કામગીરી હોય છે ક્યારેક સરળ હોય છે અને ક્યારેક કઠિન બની જાય છે. અમદાવાદના એક લાભાર્થીનો લેપટોપ પરત કરતા પીઆઈએ બંને રિક્ષા ચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. ગુલામ અને મામદને શાલ ઓઢાડી પ્રોત્સાહિત કર્યા હતા. એક લાભાર્થીનો કિંમતી મોબાઈલ આ કાર્યક્રમમાં સુપરત કરાયો હતો. ભુજપુરના એક મહિલા લાભાર્થીના ભાઈની અરજી પરથી પોલીસે 3.5 લાખ પરત અપાવ્યા હતા, તેમજ 18 જેટલા વ્યક્તિઓને વાહનો સહિત મુદ્દામાલ પરત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુન્દ્રા શહેરનો પોલીસ સ્ટાફ, સામાજિક આગેવાનો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અમે લાભાર્થીની વાત કરીએ તો જેટલા બધી લાભાર્થી હતા બધાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન દરેકને મુદ્દા પરત કરેલ છે. પોલીસની આ કામગીરી તરફ બધા બહુ જ ખુશ થયા છે. મારો બી મોબાઈલ ખોવાઈ ગયો હતો, એ બી પોલીસ ડિપાર્ટમેન્ટને સર્ચ કરીને મને પરત કરેલો છે. મારા જેવા બીજા બી એના મોબાઈલ છે, 4 વ્હીલર છે, બીજાને લેપટોપ છે, દરેક માલ મુદ્દા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન પરત કરેલ છે. તમામને બહુ ખુશી થઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું.